હેલો વિદ્યાર્થી મિત્રો, આગળનું જે લેક્ચર હતું એના અંદર આપણે પારિમાણિક સમીકરણ વિશે, પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક સમીકરણ આપણે કઈ રીતે લખી શકીએ છીએ એની રીત એ બધું આપણે જોયું હતું. અને પારિમાણિક વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવે છે અને એના ઉપયોગો પણ આપણે જોયા હતા. બરાબર, તો પારિમાણિક વિશ્લેષણના ઉપયોગો કયા કયા હતા? 3 ઉપયોગો હતા. એમાં પહેલો કે જુદી જુદી એકમ પદ્ધતિમાં કોઈ ભૌતિક રાશિના વચ્ચે સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો. પછી બીજો ઉપયોગ એનો હતો કે કોઈ પણ સમીકરણની યથાર્થતા ચકાસવી. અને ત્રીજો એનો ઉપયોગ હતો કે કોઈ બે જુદી જુદી ભૌતિક રાશિઓ છે એમના વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું. બરાબર, તો એનો જે એક ઉપયોગ હતો એ આપણે કાલે જોઈ લીધો કે જે જુદી જુદી એકમ પદ્ધતિના અંદર કોઈ ભૌતિક રાશિ વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવો. તો એના અંદર આપણે MKS અને CGS એકમ પદ્ધતિના અંદર જે બળનો એકમ હતો ન્યૂટન અને ડાઇન. બરાબર, તો ન્યૂટન બરાબર 10⁵ ડાઇન એવો આપણે સંબંધ મેળવ્યો હતો. બરાબર, તો એનો એક ઉપયોગ જોઈ લીધો હતો. બાકીના 2 ઉપયોગો બાકી છે, આજે એ આપણે અહીંયા જોઈ લઈએ. બરાબર, તો આજનો પહેલો પ્રશ્ન છે કે પરિમાણની સુસંગતતાનો નિયમ કહે છે. પરિમાણની સુસંગતતાનો નિયમ કહે છે. એટલે અહીંયા આપણે પરિમાણની સુસંગતતાના નિયમ વિશે વાત કરવાની છે કે સુસંગતતાનો નિયમ કોને કહે છે, અથવા તો સમાંગતાનો નિયમ પણ કહેવામાં આવે છે. તો જુઓ, એનો નિયમ આપેલો છે આપણને પહેલાં જ કે ભૌતિક રાશિઓના પરિમાણ સમાન હોય તો જ તેમનો સરવાળો અથવા બાદબાકી થઈ શકે છે. આ નિયમને પરિમાણની સુસંગતતાનો નિયમ કહે છે. એટલે કે ભૌતિક રાશિઓના પરિમાણ જો સમાન હશે તો જ એનો સરવાળો અથવા તો બાદબાકી થઈ શકે છે. અને આ નિયમને પરિમાણની સુસંગતતાનો નિયમ કહે છે. આ નિયમનો ઉપયોગ સમીકરણની યથાર્થતા ચકાસવા માટે ખૂબ જ ઉપયોગી છે. જે આપણે પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ હતો કે પરિમાણ સમીકરણની યથાર્થતા ચકાસવી પડે છે. તો આ જે નિયમ છે એ સમીકરણની યથાર્થતા ચકાસવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. એના પછી સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ સત્યાર્થતા ચકાસવા માટે સમીકરણમાં બંને બાજુએ આપેલી બધી જ પદાવલીઓના પારિમાણિક સૂત્રો સમાન હોય તો જ આપેલ ભૌતિક રાશિનું સમીકરણ સાચું કહેવાય, અન્યથા ખોટું થાય. તો આના અંદર શું કીધું છે કે સમીકરણની પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થતા એટલે સત્યાર્થતા એટલે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એ ચકાસવા માટે આપણને સમીકરણની ડાબી બાજુ અને સમીકરણની જમણી બાજુ બંને બાજુ સમાન પારિમાણિક સૂત્રો હોવા જોઈએ. જો સમાન પારિમાણિક સૂત્રો હશે તો જ એ સમીકરણ સાચું કહેવાય, અથવા તો એ સમીકરણ ખોટું કહેવાય. એટલે કોઈ પણ સમીકરણની જમણી બાજુ અને ડાબી બાજુ પારિમાણિક જે સમીકરણ છે એ સમાન હોવા જોઈએ, તો જ એ સાચું પારિમાણિક દ્રષ્ટિએ એને સાચું કહેવાય, અથવા તો ખોટું કહેવાશે. પારિમાણિક સુસંગતતા કોઈ પણ સમીકરણ સાચું જ છે તેવી બાંયધરી આપતું નથી. એટલે આ જે પારિમાણિક સુસંગતતા છે કે આપણે જેમ કીધું કે જમણી બાજુ અને ડાબી બાજુ પારિમાણિક સમીકરણ સમાન હોવા જોઈએ. તો પારિમાણિક સુસંગતતા એ કોઈ સમીકરણ સાચું જ છે તેવું આપણને બાંયધરી આપતું નથી. એ સમીકરણ ખોટું પણ હોઈ શકે. બરાબર, બંને બાજુના પારિમાણિક સમીકરણ સમાન તો થઈ જતા હોય પણ એવું જરૂરી નથી કે એ સમીકરણ સાચું જ છે. એ સમીકરણ ખોટું પણ હોઈ શકે છે. અને પરિમાણ રહિત અને વિધેયો માટે તે અનિશ્ચિત છે. એટલે કે પરિમાણ રહિત જે એકમો આવે જેમ કે અચળાંક કોઈ આવે અથવા તો વિધેયો જે હોય F વિધેય કહેવાય આપણે, તો એ વિધેયો જે હોય તો એના માટે આ અનિશ્ચિતતા આપણને એના અંદર જોવા મળે છે. એટલે કે એના પારિમાણિક સમીકરણ પણ આપણે આપી શકતા નથી. બરાબર, તો આ થઈ ગઈ પરિમાણની સુસંગતતાનો નિયમ. એ કોને કહેવાશે? તો કે જો ભૌતિક રાશિના પરિમાણ સમાન હોય તો જ તેમના સરવાળા અથવા બાદબાકી થઈ શકે છે. બરાબર, એના પછી જોઈએ આપણે એનો જે પારિમાણિક વિશ્લેષણનો જે બીજો ઉપયોગ હતો એ કે સમીકરણની સત્યાર્થતા અથવા તો યથાર્થતા કેવી રીતે ચકાસી શકીએ. તો એનું આપણને એક પ્રશ્ન આપેલો છે, એના દ્વારા આપણે સમજી શકીશું. બરાબર, તો જુઓ, પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ ભૌતિક સમીકરણની સુસંગતતા ચકાસો. એટલે પારિમાણિક વિશ્લેષણના રૂપમાં એ સમીકરણ સાચું છે કે નહીં, એની સુસંગતતા છે કે નહીં એ ચકાસવાનું કીધું છે. અહીંયા સુસંગતતા એટલે મેં પહેલાં જ કીધું તમને કે ડાબી બાજુ પારિમાણિક સમીકરણ અને જમણી બાજુના પારિમાણિક સમીકરણ સમાન હોવા
જોઈએ. બરાબર, તો એના માટે આપણે પહેલાં એક સમીકરણ લઈ લઈએ અને એ સમીકરણના પારિમાણિક સમીકરણ લખીશું અને પછી આપણે જોઈએ કે એ બંને બરાબરની આ બાજુ અને પેલી બાજુ બંને સમાન થાય છે કે નહીં. બરાબર, તો એના માટે આપણે અહીંયા એક સમીકરણ લીધું છે. ધારો કે ભૌતિક સમીકરણ x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². આ સમીકરણ આપણે અહીંયા લઈ લીધું છે. આ અચળ પ્રવેગી ગતિના સમીકરણનું એક સમીકરણ છે. 3 સમીકરણો હતા, એમાંથી એક સમીકરણ છે જે તમારે પાછળના જે ચેપ્ટર છે એના અંદર ભણવામાં આવશે. બરાબર, તો અહીંયા ખાલી આપણે એક સમીકરણ લઈ લીધું છે, x બરાબર x0 v0t પ્લસ 1/2 at². બરાબર, હવે અહીંયા જે x છે એ પદાર્થ વડે t સમયમાં કાપેલ અંતર છે. જે x છે એ શું છે? અંતર છે. x0 એ પદાર્થની ગતિની શરૂઆતનું સ્થાન છે, એટલે એને પણ આપણે અંતર તરીકે લઈ શકીએ. શરૂઆતનું જે અંતર સ્થાન છે એને આપણે x0 કીધા છે. v0 છે તો v0ને એનો પ્રારંભિક વેગ કહે છે, એટલે શરૂઆતનો જે વેગ છે એ, એટલે એને પ્રવેગ કહીશું. બરાબર, અને t એટલે તો સમય આપણને ખબર છે, તો આપણે બધું અહીંયા લઈ લીધું. હવે એને આપણે પારિમાણિક સમીકરણ લખી શકીએ. તો બંને બાજુ લખીએ તો જુઓ, જમણી બાજુ ડાબી બાજુ જે છે x, એ x શું છે? અંતર. તો x અંતર છે, તો x માટે આપણે હવે એમાં આપણે એના પારિમાણિક સમીકરણ લખીએ. તો અહીંયા x છે શું છે? અંતર. બરાબર, આ x શું છે? અંતર. તો અંતર માટેનું પારિમાણિક સમીકરણ શું થશે? l. તો xની જગ્યાએ અહીંયા શું મૂક્યું આપણે? l. કારણ કે આપણે 3 પારિમાણિક સમીકરણ લખ્યા હતા ને, m, l અને t. તો અહીંયા તો શું છે? અંતર છે, તો અંતર માટે આપણે l1 લખ્યું. બરાબર, હવે એનાથી આગળ જઈએ તો x0 પણ શું છે? સ્થાન. અને સ્થાન અથવા તો એને અંતર પણ કહી શકીએ. એનું શરૂઆતનું જે અંતર છે તો એના માટે પણ એ પણ l થશે, તો એને આપણે l1 લખી દીધું. બરાબર, એના પછી શું છે? v0, અને v0 શું છે? વેગ. અને વેગનું પારિમાણિક શું થાય? l1 t-1 આ વેગનું થશે. એના પછી છે સમય, સમયનું t1 1/2 છે. એવા અચળાંકો કે સહગુણકો કે ગુણકો અહીંયા ધ્યાનમાં લેવાના નહીં. બરાબર, પછી એના પછી છે પ્રવેગ. એ બરાબર શું છે? પ્રવેગ. તો પ્રવેગનું શું થશે? l1 t-2. અને એના પછી શું છે? સમય t, પરંતુ અહીંયા t² છે, તો અહીંયા આપણે tનો શું કરીશું? વર્ગ. બરાબર, તો જુઓ હવે તમે જે કેન્સલ થતું એ કેન્સલ કરી દો. અહીંયા tની -1 અને +1 કેન્સલ થશે. એવી રીતે tની -2 અને +2 એ કેન્સલ થશે. તો અહીંયા વધ્યું શું? l1 પ્લસ l1 પ્લસ l1. બરાબર, તો આમ ડાબી બાજુના સમીકરણ બરાબર જમણી બાજુના દરેક પદના પરિમાણ હોવાથી આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. બરાબર, જમણી બાજુનું જે પરિમાણ છે એ જ પરિમાણ ડાબી બાજુનું જે પરિમાણ છે એ જ પરિમાણ જમણી બાજુના દરેક પદના પરિમાણ જેટલું હોવાથી આ સમીકરણ સાચું છે એવું આપણે અહીંયા કહી શકીએ છીએ. હવે પારિમાણિક સુસંગતતાની ચકાસણી એકમોની સુસંગતતાથી વધારે કે ઓછું કંઈ જણાવતું નથી. એટલે પારિમાણિક સુસંગતતાની ચકાસણી એ એકમોની સુસંગતતાથી વધારે કે ઓછું કંઈ બીજી માહિતી આપતી નથી. ખાલી એ એકમોની સુસંગતતા વિશેની જ માહિતી આપે છે. આનો ફાયદો એ છે કે કોઈ એકમના ગુણકો કે સહગુણકો વિશેની ચિંતા કરવાની કોઈ જરૂર છે નહીં. એનો મતલબ કે જે આપણે ઉપરના સમીકરણના અંદર પણ 1/2 આવતું હતું ને, એ શું હતો? સહગુણક હતો, પરંતુ આપણે અહીંયા લખ્યો નહીં. એટલે કે કોઈ પણ સમીકરણના અંદર ગુણકો કે સહગુણકો આવતા હોય તો આપણે એને ધ્યાનમાં લઈશું નહીં. જો સમીકરણની સત્યતાની ચકાસણીમાં અસફળ થાય તો તે સમીકરણ ખોટું સાબિત થાય. જો સમીકરણની સત્યતા એટલે બંનેની સુસંગતતા જોવા નહીં મળે તો એ સમીકરણ ખોટું છે એવું સાબિત થાય. પણ જો પારિમાણિક દ્રષ્ટિએ એ સંગતતા જળવાય તો એ વાસ્તવિક રીતે સાચું ન પણ હોઈ શકે, પરંતુ જો પારિમાણિક દ્રષ્ટિએ વિસંગત સમીકરણ હંમેશા ખોટું જ હોય. જો આ હું સમજાવું કે જો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું થાય તો એ સમીકરણ સાચું પણ હોઈ શકે અને ખોટું પણ હોઈ શકે. બરાબર,
અને બીજી કન્ડિશન એની કે જો પારિમાણિક સુસંગતતા એ મળે નહીં અથવા તો એ વિસંગત થઈ જાય તો એ સમીકરણ હંમેશા માટે ખોટું જ છે એવું કહી શકાય. જો સાચું હશે તો એ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું હશે તો એ સમીકરણ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. અને જો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું હશે તો એ સમીકરણ હંમેશા ખોટું જ કહેવાય છે. બરાબર. તો આપણે આ રીતે કોઈ પણ સમીકરણની સત્યાતતા અથવા સુસંગતતા ચકાસી શકીએ છીએ. બરાબર. હવે એનો છેલ્લો ઉપયોગ છે કે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા, એક સુવાહક શું છે? તાર છે. એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, તારના અવરોધ R અને વિદ્યુત પ્રવાહ પસાર થવાના સમય T પર આધાર રાખે છે. તો આ હકીકતોનો ઉપયોગ કરી ઉષ્મા ઉર્જાનું સમીકરણ મેળવો. બરાબર. તો તમે આગળ તેનો ત્રીજો ઉપયોગ જોયો હતો કે કોઈ પણ ભૌતિક રાશિને બીજી અન્ય ભૌતિક રાશિ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવવું હોય તો પણ આપણે પારિમાણિક વિશ્લેષણથી મેળવી શકીએ છીએ. તો અહીંયા તમને એક કન્ડિશન આપેલી છે કે જે ઉષ્મા ઉર્જા છે એ ઉષ્મા ઉર્જા વિદ્યુત પ્રવાહ, અવરોધ અને સમય T પર આધાર રાખે છે. તો આ હકીકતનો ઉપયોગ કરી અને આપણે ઉષ્મા ઉર્જાનું સમીકરણ મેળવવાનું છે. તો આપણે કઈ રીતે મેળવી શકીએ? તો આપણને ખબર છે કે એ ત્રણેય ઉપર આધાર તો રાખે છે, તો આપણે ઉષ્મા ઉર્જાને કઈ લીધું અહીંયા H. બરાબર. અને એ વિદ્યુત પ્રવાહ એટલે I, અવરોધ એટલે R અને T એ ત્રણોના કેવા છે? એના ઉપર આધાર રાખે છે. તો એને આપણે અહીંયા સમપ્રમાણતાનું ચિહ્ન મૂકી અને ત્રણેય લખી દીધા. બરાબર. પરંતુ અહીંયા આપણે જાણતા નથી કે આમના પરિમાણ કેટલા છે, તો અહીંયા આપણે એની ઘાત મૂકવી પડશે કંઈકને. તો આઈની આપણે 1 ઘાત રાખી, બીની આરની 2 ઘાત અને ટીની C ઘાત રાખી. બરાબર. તો આપણે આ જે હકીકત જે આપેલી છે આપણને રકમના અંદર એનો ઉપયોગ કરીને આપણે સમીકરણ લખ્યું H, પછી સપ્રમાણતાનો અચળાંક અથવા તો એને ચલે છે પણ બોલાય છે. તો H ચલે છે આઈની A ઘાત, આરની B ઘાત અને ટીની C ઘાત. બરાબર. અને જો આપણે જ્યારે પણ સપ્રમાણતા દૂર કરીશું, જ્યારે પણ આપણે સપ્રમાણતા ચિહ્ન દૂર કરીશું તો આપણે કોઈ અચળાંક મૂકવો પડે. બરાબર. ગમે તે સમીકરણના અંદર. તો આપણે જો અહીંયા સપ્રમાણતા દૂર કરીશું તો અહીંયા આપણે એક અચળાંક લખી દીધો K. બરાબર. સપ્રમાણતાની જગ્યાએ શું મૂકી દીધું? અહીંયા બરાબર મૂકી દીધું અને એની જગ્યાએ આપણે શું મૂકી દીધો? અચળાંક K મૂકી દીધો. બરાબર. પાછળનું સમીકરણ તો એમ જ છે. અહીંયા K શું છે? પરિમાણ રહિત અચળાંક છે અને A, B અને C એ ત્રણેય આપણે Rમાંથી લીધેલા છે. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ છે એનો મતલબ. હવે આપણે આ બધાના પારિમાણિક સૂત્રો લખીએ. તો સૂત્ર આપણે પહેલાં લખી દઈએ H ઉષ્મા ઉર્જા, K I R T. બરાબર. બધાના પારિમાણિક સૂત્ર લખીએ. હવે ઉર્જાનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T -2. તમે પાઠ્યપુસ્તકના અંદર જે પારિમાણિક સૂત્રનો જે કોષ્ટક આપેલું છે એ તમે જોશો એટલે તમને મળશે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L2 T -2. હવે અહીંયા K તો શું છે? પરિમાણ રહિત અચળાંક છે, તો એને આપણે કોઈ એકમ મૂકવાનો થશે નહીં. બરાબર. હવે આપણે આઈનો મૂકીએ. I એટલે શું થશે? એમ્પિયર. તો અહીંયા એની 1 ઘાત થશે અને કેપિટલ એની 1 ઘાત એ શું થશે? વિદ્યુત પ્રવાહનો સમીકરણ અને એની A ઘાત છે તો આપણે A ઘાત રાખી દીધી. હવે બીજો શું છે? અવરોધ. તો અવરોધનું પારિમાણિક સૂત્ર થશે M1 L2 T -3A -2 અને એની કેટલી ઘાત આવશે? B ઘાત આવશે. બરાબર. કારણ કે આરની B ઘાત છે તો આપણે B ઘાત. આ સમીકરણ પણ તમે એ કોષ્ટકના અંદર જોઈ શકો છો કે અવરોધનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L2 T -3A -2. અને હવે એના પછી છે સમય. તો સમય તો શું થશે? ટાઈમ. તો ટાઈમની એટલે Tની 1 ઘાત અને એની C ઘાત. બરાબર. આપણે બધાના પારિમાણિક સૂત્રો અહીંયા લખી દીધા. આઈનો એમ્પિયર, R છે અવરોધ, એને M1 L2 T -3A -2 અને સમય Tની T. બરાબર. હવે એને આપણે બધી ઘાતો છે અંદર ગુણી દઈએ. તો અહીંયા એની 1 ઘાત હતી તો એની A ઘાત થશે. પછી બીની એમની 1 ઘાત છે તો એમની B ઘાત થશે. Lનો વર્ગ છે તો L 2B બંને ગુણાઈ જશે. Tની -3 ઘાત છે તો Tની -3B એ પણ ગુણાકાર થશે.
પછી એની માઇનસ શું છે તો એની માઇનસ 2b અને ટીની સી ઘાત. હવે આપણે બધીની ઘાતોનો શું કરી દઈએ, સરવાળો કરી દઈએ. પહેલાં એમની ઘાતો લઈએ તો એમની ઘાત કેટલી છે, એમની બી ઘાત, બરાબર. એલની ઘાત કેટલી છે, L2b. હવે ટીની ઘાત છે તો આપણે ટીની ઘાતને સરખામણી કરવી પડશે. તો અહીંયા ટીની કેટલી ઘાત છે, -3, અને અહીંયા ટીની કેટલી ઘાત છે, સી. તો બંનેનો શું કરી દઈએ, સરવાળો. તો -3b + c, બરાબર. અને એવી જ રીતે એની પણ ઘાતનો સરવાળો કરી શકીએ આપણે. તો અહીંયા એની કેટલી ઘાત છે, a, અને એની કેટલી ઘાત છે, -2b. અને જો આ બંનેનો સરવાળો કરીશું તો આપણને શું મળશે, a - 2b. કેમ? કારણ કે અહીંયા a + -2b થશે તો અહીંયા પ્લસ ઓર માઇનસ શું થઈ જશે, માઇનસ. તો a - 2b આટલી એની ઘાતનું આપણને સમીકરણ મળશે, બરાબર, જે અહીંયા આપણે લખેલું છે. એમની ઘાતોનો સરવાળો કરી દેવાનો, પછી એલની ઘાતનો, ટીની ઘાતનો અને એની ઘાતનો આપણે લખી દીધો, બરાબર. હવે આ રીતે આપણને અહીંયા સમીકરણ મળી ગયું છે. હવે આપણે બધાના પદોને સરખાઈએ. જુઓ અહીંયા એમની કેટલી ઘાત છે, 1, અહીંયા એમની કેટલી ઘાત છે, b. તો હવે એમના પરિમાણ સરખાવતા, તો એમના પરિમાણ જેટલી ઘાતકો છે એ ઘાતકોને સરખાઈએ તો અહીંયા b બરાબર શું મળશે, 1. કારણ કે અહીંયા એમની 1 ઘાત છે અને સામે એમની b ઘાત છે. તો આ બંને જે સરખાઈએ તો આપણને b બરાબર 1 મળે, બરાબર. હવે એ જ રીતે આપણે એલની ઘાતોને સરખાઈએ તો અહીંયા એલની કેટલી ઘાત છે, 2, અને અહીંયા એલની કેટલી ઘાત છે, -2. એલની ઘાત અને અહીંયા ટીની ઘાત સરખાયેલી છે. હા, અહીંયા મિસ્ટેક છે, થોડી સુધારજો. અહીંયા ટીના પરિમાણ સરખાવતા, જો ટીના પરિમાણ સરખાઈએ તો અહીંયા ટીના પરિમાણ કેટલા છે, -2. તો અહીંયા -2, અને સામે ટીનું પરિમાણ કેટલું છે, -3b + c. જો અહીંયા સરખાવું, ટીની -2 ઘાત બરાબર ટીની -3b + c. તો અહીંયા બંને ઘાતો છે, ઘાતોને આપણે સરખાઈ દઈએ તો અહીંયા આપણને મળશે -3b + c બરાબર -2, બરાબર. અહીંયા b બરાબર તો કેટલું છે, 1. તો અહીંયા બીની જગ્યાએ 1 મૂકી દઈએ તો -3 + c બરાબર -2 મળે. તો હવે c ને આપણે કરતા બનાવી દઈએ, અને -3 છે એને આપણે આ બાજુ લઈએ તો શું થઈ જશે, +3. તો c બરાબર -2 + 3. તો c બરાબર કેટલું મળશે આપણને, 1 મળે છે, બરાબર. તો હવે આ ટીના પરિમાણ સરખાયા તો આપણને મળી ગયું. હવે એ જ રીતે હવે કોના, એના પરિમાણ સરખાવાના છે. તો અહીંયા એના પરિમાણમાં અહીંયા તો શું છે, કોઈ એનું પરિમાણ છે જ નહીં. તો એની કેટલી ઘાત છે, 0 ઘાત, અને અહીંયા એની કેટલી ઘાત છે, a - 2b. તો આ બંનેને આપણે સરખાઈ દઈએ તો a - 2b બરાબર 0. અહીંયા b બરાબર તો 1 છે તો અહીંયા 1 મૂકી દીધું. તો અહીંયા a - 2 બરાબર 0 મળ્યું. -2ને આ બાજુ લઈએ તો પ્લસ થઈ જશે, તો a બરાબર 2. તો અહીંયા આપણે a, b અને c ત્રણની કિંમત મળી ગઈ. તો આપણું જે સમીકરણ હતું એ સમીકરણના અંદર બધાની કિંમતો મૂકી દઈએ. તો જુઓ, h બરાબર છે h, k છે તો kની કિંમત આપણને કેટલી મળી, અહીંયા 1, બરાબર. તો આપણે k લખતા નથી. હવે એના પછી i છે તો iની કેટલી ઘાત છે, a. તો a બરાબર તો કેટલા મળ્યા, 2. તો અહીંયા i². r છે, rની b ઘાત છે તો b બરાબર કેટલા મળ્યા આપણને, 1. તો અહીંયા rની 1 ઘાત. અને c બરાબર પણ કેટલા મળ્યા, 1. તો tની પણ 1 ઘાત. તો આપણને સમીકરણ મળ્યું h બરાબર i²rt, બરાબર. તો આપણને અલગ અલગ ભૌતિક રાશિઓ આપી હતી. તો એ ભૌતિક રાશિઓની મદદથી આપણે એ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ કઈ રીતે મેળવી શકીએ, અહીંયા આપેલું છે, બરાબર. તો પહેલાં આપણે શું કરવાનું રહેશે, આ સમીકરણને સપ્રમાણતાનો અચળાંક મૂકી સમીકરણ બનાવી દેવાનું. એ બધાની અલગ અલગ ઘાતો મૂકી દેવાની, a, b અને c. પછી બધાના પારિમાણિક સૂત્રો લખી બધાની અલગ લખી દેવાના. એમની ઘાત, એલની ઘાત, ટીની ઘાત અને એની ઘાત 4 જ રાખવાના. ઘાતોના શું કરી દેવાના, સરવાળા. અને એ જ રીતે આપણે પરિમાણ સરખાઈશું. એમના પરિમાણ સરખાવતા, ટીના પરિમાણ સરખાવતા અને એના પરિમાણ સરખાવતા. તો આપણને જો a, b અને cની કિંમત મળી જાય તો આપણે એ સમીકરણના અંદર મૂકી બંને વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવી શકીએ છીએ, બરાબર. હવે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ આપેલી છે કે કઈ કઈ મર્યાદાઓ થઈ શકે.
તો એમાં આપેલું છે કે માત્ર એમ એલ અને ટીનો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં એમ એલ અને ટીના ઘાતાંકોની સરખામણી કરતાં વધુમાં વધુ 3 સમીકરણો મળે. આથી કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતાં વધારે રાશિ સાથેના સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. કારણ કે આપણે પારિમાણિક વિશ્લેષણના અંદર 3 જ ઘાતાંકો લઈએ છીએ, એમ એલ અને ટી. તો એના કરતાં વધારે ભૌતિક રાશિઓ હોય તો એના માટેનું આપણે નિશ્ચિત સ્વરૂપ મેળવી શકતા નથી. કેમ? કારણ કે આના અંદર વધુમાં વધુ આપણને કેટલા સમીકરણો મળે? 3. એક એમનું મળે, એલનું મળે અને ટીનું મળે. તો 3 સમીકરણો મળે. તો આથી બીજી કોઈ વધારે ભૌતિક રાશિવાળું સમીકરણ હોય તો આપણે એના વિશે કોઈ માહિતી નિશ્ચિત સ્વરૂપ આપણે મેળવી શકાતું નથી. હવે એના પછી કે ભૌતિક રાશિના સમીકરણમાં આવતા પરિમાણ રહિત અચળાંક વિશે કોઈ માહિતી આપી શકતા નથી. જેમ કે આપણે આગળ સમીકરણના અંદર જે કે જોયું, તો કે વિશેની કોઈ માહિતી અહીંયા આગળ મળતી નથી. એના પછી ચર ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેય હોય તો પણ એના આધારિત સમીકરણો આ રીતથી મેળવી શકાતા નથી. ચર ઘાતાંકીય રીતે ધારો કે ઈની 2 ઘાત, આ ચર ઘાતાંકીય રીત કહેવાય, બરાબર. અને ત્રિકોણમિતીય એટલે આપણે પેલું કોસ થીટા સાઇન થીટાવાળું ભણતા હતા એ. તો આ બધા જે વિધેયો છે એની સમીકરણની માહિતી મળતી નથી. અને જો સમીકરણમાં આવતો સપ્રમાણતો અચળાંક પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી રહેતી નથી. એટલે આપણે સપ્રમાણતાનો અચળાંક આગળ લીધો કે એ જે કે છે એ જો પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગમાં રાખતી નથી. એ જો પરિમાણ રહિત હોવો જોઈએ સપ્રમાણતાનો અચળાંક, બરાબર. તો આ 4 એના મર્યાદાઓ છે. તો કે આપણે પહેલાં તો 3થી વધારે સમીકરણ મેળવી શકતા નથી, એટલે સમીકરણનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકતા નથી. પછી પરિમાણ રહિત અચળાંક વિશે કોઈ માહિતી મળતી નથી. પછી ત્રીજું છે ચર ઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેય ઉપર કોઈ સમીકરણ મેળવી શકતા નથી. અને ચોથું છે કે સપ્રમાણતાનો અચળાંક જો પરિમાણ રહિત ન હોય તો આપણે આ પદ્ધતિ ઉપયોગ કરી શકતા નથી, બરાબર. તો આ એની મર્યાદાઓ થઈ 4. આ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરી દેવા. અને અહીંયા આપણે ચેપ્ટર 2 જે છે એકમ અને માપન, એની જે થિયરી છે અહીંયા પૂરી થાય છે. આપણે હવે આના પછીના લેક્ચરના અંદર જે ઉદાહરણના દાખલાઓ છે એ આપણે શરૂ કરીશું, બરાબર. ચલો.